આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી, સમાધાન સૌ મૂંઝવણોના, દુઃખો ભાગે જોઈ અમને હસતા, ટેન્શન નહીં કોઈ કચકચ નહીં કુમારીથી જીવીએ હે, આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ. પ્રવીણભાઈ મહેતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી દીપકભાઈ, સવાલમાં પ્રસ્તાવના મોટી છે, ક્વેશ્ચન નાનો છે તો માફ કરજો, થોડુંક લાંબુ થાય છે. કે આપણે સમજાવ્યું છે કે વ્યવહારની પાર્લામેન્ટમાં 4 સભ્ય છે, અહંકાર છે, બુદ્ધિ છે, વૃત્તિ છે અને મન છે. અને દરેકના પોતપોતાના ગુણો પ્રમાણે વર્તે છે. અહંકાર રાજા છે દેહનો, બુદ્ધિ એને પ્રોફિટ લોસ દેખાડે છે, ખોટ દેખાડે છે. વૃત્તિ બધા ભાવ ભરી રાખ્યા છે, ક્રોધ માન માયા લોભના બધા ભાવ ભરેલા છે. અને ચોથું મન મનમોજી છે, ગમે ત્યાં ફરે હરે ફરે ને જે ગમે તે કરે છે. હવે જ્યારે આપણે જ્ઞાન આપ્યું, અમને શુદ્ધાત્માનો અનુભવ થવા એટલે એની સમજણ પડવા માંડે ત્યારે આ વૃત્તિ ખાલી થતી જાય છે, ભરેલો માલ નીકળતો જાય છે. તો હવે આમાં આ જે 4 વસ્તુ છે જ્યારે શુદ્ધ બની જાય છે ત્યારે ચારેય વસ્તુ ઉપયોગી બની જાય છે. અહંકાર પણ આત્મલક્ષી બને, એ જ પ્રમાણે બુદ્ધિ પ્રજ્ઞા બની જાય, વૃત્તિ સાવ ખાલી થઈને એવું નથી. ઓકે, આ પણ પછી મને સુધારજો. તમે શુદ્ધાત્મા થયા નહીં, તમે શુદ્ધાત્મા થયા ને એટલે આ હવે ભરેલો માલ કહેવાય. આપણે જ્યાં સુધી હું પ્રવીણભાઈ માનતા હતા મારે શું જોઈશે ને મારું આ અંતે ને એ ક્રોધમાન માયલોભથી કર્મ ચાર્જ થતા હતા. અને એ ચાર્જ થયેલા કર્મો જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી વર્તન એ ફળ આપતું હતું. એટલે આપણે ચાર્જ કરેલું અત્યારે ડિસ્ચાર્જ રૂપે ફળ આપે છે. હવે આજે આપણે ચાર્જ કરતા નથી એટલે આપણે શુદ્ધાત્મા થાય એટલે ડિસ્ચાર્જ ફળ તો આપવાનું ચાલુ જ રહેશે. એટલે મરતા સુધી આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી વર્તન બધું ફળ આપશે. નવું અંતસ્કરણ થોડું 5 આજ્ઞાપૂર્વકનું થોડું રહેશે આવતા ભાવ માટે, અને એ પાછું પૂરું થશે, કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે. એટલે હવે આ એવું નથી કે ભાઈ ચિત્ત પ્રજ્ઞામાં આવી ગયું ને બુદ્ધિ પ્રજ્ઞા થઈ ગઈ ને મન એવું થઈ ગયું ને અહંકાર આમ થઈ ગયું નહીં. આમાં શું છે, અંતસ્કરણ એ સૂક્ષ્મ અહંકાર કહેવાય છે, અને પછી સૂક્ષ્મતર અહંકાર હજુ છે, અને એ અંતસ્કરણનો માલિક થાય છે કે ભાઈ હું જ પ્રવીણભાઈનો માલિક. એનાથી આગળ સૂક્ષ્મતમ અહંકાર છે જે બિલીફ રૂપે હતો કે હું પ્રવીણભાઈ છું. પછી એ બિલીફવાળો ભાગ જ આખો બદલાયો કે હવે હું શુદ્ધ આત્મા છું. એટલે જે બિગિનિંગ હતું, જેમ આખી પાઇપલાઇન હોય, અહીંથી નળ ખોલો એટલે અહીંથી થોડું પાણી શરૂ થાય, નળ બંધ કરી દીધો આટલું ગયેલું તે નીકળતું અહીંથી નીકળી જાય. પછી તે ડિસ્ચાર્જ થતું હોય ને એ ભાગ જુદો છે, જે ડિસ્ચાર્જ થવા પહેલાં ચાર્જ થાય. એ ચાર્જ ભાગ આખો ઉડાડી દીધો, જ્યાં સૂક્ષ્મતમ અહંકાર કે હું પ્રવીણભાઈ જ નહીં, હું તો શુદ્ધ આત્મા છું. પ્રતિથી તમારી બદલાઈ ગઈ. હવે શું છે, જેમ જેમ 5 આજ્ઞા ભરે છો ને એટલે આ ડિસ્ચાર્જ ભરેલો માલ ખાલી થતો. હવે એને સુધારવાનો નથી, એને બદલવાનો નથી, એને આત્મારૂપ બનાવવાનો નથી. એક જ્ઞેય તરીકે જોવાનો, અને જેવા ભાવે ભરેલું છે તેવા ભાવે ઇફેક્ટ આપીને ડિસ્ચાર્જ થયા કરશે. સમજાય ને? જ્યારે તમે કહો છો કે વૃત્તિ વહી નિજ ભાવમાં, એટલે એ વૃત્તિનો ભાગ, સવાલ એ છે કે વૃત્તિનો ભાગ આત્મા ગુણમાં છે કે મંગળદાસમાં છે? એ બાવામાં છે, બધું બાવામાં છે. અને એ વહે એટલે શું છે, એ રોંગ બિલીફ હતી ને ત્યાં સુધી વૃત્તિ બહારમુખ હતી, રાઈટ બિલીફ થઈ એટલે આત્મસન્મુખ, એટલે ઓગળ્યા કરશે હવે બધું. એટલે વહીને શું છે કે જે સંસાર ઊભો કરતું હતું હવે સંસારમાંથી ઉખડતી ને આત્મામાં આવતી જશે. આત્મામાં એટલે શું, મૂળ હું શુદ્ધાત્મામાં આવી ગયો. એટલે એનો જેમ એક માણસ ઘરમાં જાય એટલે પડછાયો પછી ઘરમાં પેસી જ ગયો કહેવાય. એ જે બહાર હોય ત્યાં સુધી પડછાયો લાંબો ટૂંકો થયા કરે. એટલે પડછાયો માણસ રૂપ નથી થતો, બરોબર. એ પડછાયો જ રહ્યો, ને આ પોતે ઘરમાં ગયો ને એટલે પેલું આથમી ગયું. એટલે બહારનું બધું નષ્ટ થઈ જાય. નષ્ટ એટલે શું કે આ જેટલું ભરેલું છે એટલું ખાલી થતું જશે, નવું ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે. ઓકે. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અત્યારે ઇફેક્ટ આપ્યા કરે છે. ઇફેક્ટને તમે જોનાર તરીકે રહો છો કે આ પ્રવીણભાઈનું બુદ્ધિ આવું કામ કરે છે, પ્રવીણભાઈનું મન આવું વિચારે છે. એ મન એટલે શું, ગાંઠો બધી ક્રોધની માનની લોભની ડિસ્ચાર્જ પરિણામ છે. આ બુદ્ધિ આ બધું સારું ખરાબ કામનું નકામું ને
પોઝિટિવ નેગેટિવ બુદ્ધિ. બરોબર. અહંકાર એ બધી સહી કરે, પાણી પીવા જવું છે તો એ એણે સહી કર્યા પછી બાહ્યકરણ કામ કરતું થાય, એ બધું ડિસ્ચાર્જ ઇફેક્ટ આપી રહ્યું છે બધું. તમે જોનાર તરીકે છો કે આ પ્રવીણભાઈનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતસ્કરણ કેવી રીતે કામ કરે છે, બાહ્યકરણ કેવી રીતે કામ કરે છે, બધું જોનાર તરીકે. હવે સચ બીજો સવાલ મેં લખેલો નથી પણ પૂછી લઉં છું સાથે સાથે, કે જે થોડોક ડિસ્કસ થઈ ગયો છે કે આપણે આત્મામાં, મારે જે મેં શરૂઆત કરી 1973માં, ત્યારે આદેશ્વર ભગવાનને ઈષ્ટદેવ લીધા હતા ને એમાં થોડી પ્રગતિ પણ થતી હતી. પછી કરતાં કરતાં આપણે દાદા શ્રી ભગવાનના તમારા આવ્યા. તમે અત્યારના અમારા માટે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ છો ને તમારા થ્રુ અમને દાદા ભગવાનનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આ તમારી લિંક છે. તમે નીરુબેન અને દાદાશ્રી બધા લાઈનમાં આવે, શુદ્ધ આત્મા પરમાત્મા સ્વરૂપ છો, તમે જ્ઞાની પુરુષ છો. પણ છતાં એ બધું સમજણ પડી ગયા પછી, તમારું અવલંબન લઈ લીધા પછી મને એમ લાગે કે મારો શુદ્ધાત્મા અને મારા પરમાત્મા તરફ હું દ્રષ્ટિ કરું અને એમાં તમારા જ્ઞાનના હિસાબે મારો આત્માનો પ્રકાશ મને હવે મળે, તો મારે હવે હજી પણ તમને જ પકડી રાખવાના કે મારે હવે મારા પોતાના આત્મામાં સંપૂર્ણ ભાવ અર્પણ કરીને મારા પોતાના આત્મામાં વર્તવાનું? નહીં, આપણે પકડ્યા કરવાનું બહારનું. આ સત્સંગમાં આવવાનું, આ દાદાની આજ્ઞા પકડી પડે, એ બધી પ્રત્યેક સત્સંગના આધારે આગળ વધ્યા કરવાનું. પેલું ફળ રૂપે આવશે કે પોતાના આત્માનું અવલંબન સીધું લેવા જઈશું ને તે કોઈક દાડો બુદ્ધિ ડખો કરશે વચ્ચે. એ કરતાં બહારથી આપણે ચાલ્યા કરવું. પહેલું તો મળ્યા જ કરવાનું છે. જ્યારે પાંચ આજ્ઞા પકડો, પછી નિર્દોષ જુઓ, બધાને શુદ્ધાત્મા જુઓ, ત્યારે આત્મારૂપ થયા જ કરીએ છીએ આપણે. પણ આમાં કેવું છે, જે થઈ ગયું ને એ ભાગ આપણી પાસે કમાણી થઈ ગઈ, પણ જે નથી કમાણી થઈ ત્યાં આપણે આધાર બહારનો લેવો પડશે. એટલે આધીનતા રાખીને આ ટોળામાં આપણે પડ્યા કરીશું. અહીં આવ્યા છો એટલે તમે આધીનતા જ રાખી કહેવાય, ને બહારનું અવલંબન લીધું જ કહેવાય. નહીં તો પછી અહીં આવવાનું બંધ થઈ જાય કે લગભગ આપણને થઈ ગયું છે ને, એ જે વાત કરે છે આપણને ખબર જ છે, 5 આજ્ઞામાં રહેવું, નિર્દોષ જોવા, શુદ્ધાત્મક જ્ઞાનવિધિ એક સારી વસ્તુ, પણ આપણે લીધેલું જ છે ને કહે છે. અને પછી ના આવો ને એટલે પેલી બુદ્ધિ ધીમે ધીમે ચડી બેસે, કારણ કૃપાથી મળેલું જ્ઞાન છે. અને ઠેઠ સુધી આપણે આ ટોળાને છોડવો નહીં. સમજાય ને? વૃદ્ધિ થાય જ્યાં સુધી પણ ભાવ છે ત્યાં સુધી વૃદ્ધિ થાય. આપણે 30% સુધર્યું, પણ બાકી 70% નહીં સુધર્યું હોય, બાકી હશે ને. એની માટે આપણે આ ટોળામાં આવ્યા કરવાનું. કારણ આ દોષો બહુ વિચિત્ર છે બધા. ક્રોધના, માન, લોભ અને મોહ, 3 મોટા. તે માનનું રક્ષણ પેલો ક્રોધ કરે, મોહનું રક્ષણ પેલું કપટ કરે, લોભનું રક્ષણ કપટ કરે. એટલે આ એક કોમ્પ્લિકેશનવાળા દોષો છે ને. અને બુદ્ધિ એવી છે ને, પાછું દોષો છાવર્યા કરે, ખબર ના પડવા દે. ના, હવે પહેલાં ભાઈને લગ્નમાં બરાબર રિસ્પેક્ટ ના મળ્યો, આ નેગેટિવ ચાલ્યા કરે, એને જડે જ નહીં કે શું કામ મને નેગેટિવ ચાલુ થઈ ગયું. અને એમ જ લાગે સાચું છે ને, આ જો દુરુપયોગ જ કરે છે ને, આ લોકો ખોટા જ બગાડે છે ને, આમ જ છે ને. ભાઈ મને માનવું મળ્યું એ જડે જ નહીં એને. હવે એ દોષો તોડવા માટે આ સત્સંગ છે આપણો, કે જે આપણને જડે જ નહીં. આ દોષો ભરેલા પૂતળા જ, અહંકાર ને બુદ્ધિ બધા દોષો ભરેલું પૂતળું. એટલે આપણે શુદ્ધાત્મા થયા છે, પ્રતીતિ રૂપે થયા છે. અને કૃપાથી આપણને પ્રતીતિ બેઠી. હવે જાગૃતિ વધારીએ. જાગૃતિ એટલે પોતાના દોષ પોતે જુએ અને સામાન્ય નિર્દોષ જુએ તો જાગૃતિ વધે. અને દોષ ઓળખવા કેવી રીતે, તે આ સત્સંગ આપણને બહુ હિતકારી થશે. કંઈક વાત નીકળશે ને, ના તમે કીધું બસ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પછી અહંકાર આમ થાય તો ના ઉભા રહો, આ ભરેલો માલ ખાલી થવાનો, એ હવે સુધારવાનું નથી. આપણે પોતે આમાં આવી ગયા ને, અને એ પુરુષાર્થ રાખવાનો છે કે હું, એટલે હુંને શુદ્ધાત્મા બનાવ્યા કરવાનો છે. અહંકાર બુદ્ધિ ચિત્ત મન એ તો એક્ઝોસ્ટ થઈને ખલાસ થઈ જશે. એટલે કંઈક આપણી અણસમજણો વાતો ચિત્તો કરતાં કરતાં અણસમજણ ખરી પડતી થાય, શુદ્ધ સમજણ ફીટ થતી જાય. જય સચ્ચિદાનંદ. બહુ જય સચ્ચિદાનંદ. મિતેશ શાહ, કુમુદબેન શાહ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, મારો ક્વેશ્ચન છે કે મિતેશનું માનનો ગાત બહુ છે, એટલે ત્યારે સેટિંગ કેવું રાખવું જોઈએ? એટલે આપણે માન ના ખાય એ રીતના નહીં, એને કંઈ બહુ બંધ નહીં કરવાનું, પણ માનથી કોઈને દુઃખ નહીં આપવાનું, કોઈના દોષ નહીં જોવાના. 2 મિનિટ બેસો, આપણે વિધિ કરીએ. હા, પછી નીકળો વિધિ કરીને. હા, માનથી જો 2 વસ્તુ સમજી લેવાની. એક તો છે ને દાદાનું સરસ 9મી આપતાણી છે, માન ઉપર જ ચેપ્ટર છે. પછી 10મીમાં ઉત્તરાર્ધનો છેલ્લા પાર્ટમાં માન અહંકાર ઉપર બહુ વાતો છે, એ બધી સ્ટડીમાં લેજો. હવે ટૂંકી તમને 2 વસ્તુ કહી રાખો. એક તો કોઈ અપમાન કરે
તો મેં અહંકાર ઉછળી પડશે. ત્યારે ખુશ થવાનું. ઉપકાર માનો, એ માનની ગાંઠ તોડવી હતી, આપણે જાતે તોડી શકાય એવું છે નહીં. એટલે કુદરત તોડાવશે ત્યારે તોડવા દેવાની, પછી રક્ષણ નહીં કરવાનું. માન આપે તો ચલો જોખમ છે ચેતો. એટલે માન આપનાર ઉપર રાગ નહીં, અપમાન કરનાર ઉપર દ્વેષ નહીં, એક. અને માન એ જોખમ છે, અપમાન હિતકારી છે એવું બીજું. એ બે પકડીને ચાલવાનું. સમજાયું ને? હવે માન ઓછું પડે ને, અથવા બરાબર માન ના આપે તો આપણે લોકોને દુઃખ આપી દઈએ, અથવા નેગેટિવ તો બીજાને દોષ જોઈએ, બીજાને દુઃખ આપીએ. એ ભાગે સુધારો છે આપણે કે ભાઈ માન ઓછું પડ્યું તો ખુશ થાવ, સારું થયું, સારું થયું, સારું થયું. પેલો આવો છે ને તેવું તો કે નહીં, કોઈના દોષ નહીં જોવાના. અપમાન કરે તો પહેલાંને આપણે દોષિત દેખાય, એને સીધો કરી નાખવું, આમ ઠોકી દો તો કે ના, ઉપકાર માનો, છોડાવ્યો આપણને. એટલે હમણાં આ બે લેવલ પકડીને ચાલો. દુઃખ નહીં આપવાનું અને દોષ નહીં જોવાના. અને આ બાજુ માન આપનારનો ઉપકાર, માન અપમાન કરનારનો ઉપકાર. માન આપતો હોય તો ચેતીને ચાલો કે ભાઈ આપણો માન આપીને છેતરી જાય, આપણને ઘાટમાં લઈ જાય, ઘડી નાખે. ખબર છે? વાહ ભાઈ વાહ, મોટા ભાઈ કહે ને પછી આપણું એની અનુધાર્યું બધું કરી નાખે આપણી પર, છેતરે આપણને. એટલે માને જોખમ છે અને અપમાન હિતકારી છે એવું રાખવું. એટલે ખાલી એક દાખલા, આજે સત્સંગમાં આવવા માટે ઘણું મોડું થયું, એટલે સેવા કરવી હતી મિતેશને, અને ફાઇલ 2 ને ફાઇલ 3 સાથે બહુ કચકચ ચાલ્યું રસ્તામાં, કે મોડું કરાયું, બહુ જ હતું. એટલે પછી એટલે હવે તો જાગૃતિમાં પાછું ફરીથી આવી ગયો, પણ ત્યારે તો બહુ જ ચાલ્યું રસ્તામાં કે મોડું કરાયું, આમ. એમાં માન ક્યાં આવ્યો? એટલે એ માન નહીં, પણ મિતેશને એટલે ધાર્યું ના થયું ને ત્યારે. ના ભાઈ, આપણે હવે ભાવના રાખવાની, પછી આપણે ખબર હોય તો પહેલેથી એડજસ્ટમેન્ટ નક્કી કરવાના કે વહેલું પહોંચવું છે, શું શું થઈ શકે એ ગોઠવજો. પણ આમાં કેવું છે કે ફાઇલોનો નિકાલ તો કરવા પડશે ને. આ તો બધા તપ થાય, તપ કે ભાઈ આપણે ફાઇલ પૂરી કરતાં કરતાં મોડું થયું તો તપ થાય તો આપણે અંતરાય તૂટશે ભવિષ્યના. ફાઇલને દુઃખ આપીને દોડવું નથી, તેમ છતાં ફાઇલને તરછોડ મારવી નથી, તેમ છતાં એ કહે ને કે આપણું સત્સંગનું ચૂકવું નથી. એટલે ધીમે ધીમે ગોઠવવાનું. આ તપ કરતાં કરતાં અંતરાય તૂટશે ને ધીમે ધીમે આપણાથી અવાશે, વધારે સેવા એ સરસ થશે. પણ માનનું સમજાયું ને? કુમુદબેન શાહ. પછી એવું છે કે સહન ના થાય એવી વેદનામાં હોય, કે ઘણી વખતે ઓપરેશન પછી કોમ્પ્લિકેશન થતા હોય, કે કોમામાં જતા રહ્યા હોય ને દાદાની વિધિનું આપણે કવચ પહેર્યું હોય, પણ હવે એ વખતે અવસ્થામાં એ અવસ્થામાં બોડીમાંથી જીવ નીકળી જાય તો એ વખતે આસપાસ રહેલા સગાવાલાઓ આપણને ઉચ્ચ ગતિમાં જાય એના માટે મંત્રોચ્ચાર કરતા હોય, ત્રિમંત્ર બોલતા હોય, કે આપણે દાદામાં મંત્ર બોલતા હોય, આપણે દાદા ભગવાન સર્વનાશનમ ગચ્છામિ, તો એ વખતે જીવની પર્યાય કંઈ બદલાય કરો. હા ના, આપણે જે ઓપરેશન કરતાં પહેલાં જે સ્થિતિ હતી ને એ કન્ટિન્યુટી રહે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.